જેનજી જાગે એટલે લોકો ભાગે, નેતાઓ ભાગે. આ એક પેશન છે. નેપાળમાં થયું, બાંગ્લાદેશમાં થયું, અહીંયા પણ અમુક નેતાઓ કહે છે જેનજી જાગો, જેનજી જાગો, જેનજી જાગો. જેનજી જાગેલી છે. કોઈ એક ઇન્ડિયાની પેઢી, બરાબર, આટલી ડિજિટલ યુગમાં અમેરિકાની પેઢી એ જે સ્પીડે જવા માંગે છે અને જે કોમ્પિટિશનમાં જવા માંગે છે, એટલે તમે તમારી જાતે જ દોડો છો, તમારી જાતે જ ભાગો છો, તમારી જાતે જ તમારા એઇમ્સ નક્કી કરો છો. પછી જ્યારે નથી બનતું ને, તમે એક સારા ખેલાડી બનવા માંગો છો, તો તમારી પાસે એક સારો, તમારી પાસે તમે તમારી રીતે પ્રેક્ટિસ કરો છો, બરાબર. તમને ખબર નથી કે તમારા ખેલમાં ક્યાં ક્યાં ખામી છે, બરાબર, કે મારો દરેક પ્લેયર સારો જશે, બરાબર. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બંનેનો કોચ તો એક જ હતો. વિનોદ કાંબલી માટે એવું કહેવાતું હતું કે એ સચિન તેંડુલકર કરતા ઘણો બેટર હતો, બરાબર. પણ સચિને એ ક્રિકેટનો ભગવાન બની ગયો. તમારો કોચ તમને ત્યારે સફળ કરી શકે જ્યારે તમે એ માટે તૈયાર હો. તમે પુસ્તકોને છોડી દો છો, મતલબ તમે તમારી સમજ શક્તિને છોડી દો છો, તમે છોડી દો છો, મતલબ તમે તમારા ઇતિહાસને છોડી દો છો. તમારી લાઈફની પણ જે આખી સફળતા કહો, તમારી સિદ્ધિઓ કહો, એનો પણ કોઈ શોર્ટકટ નથી હોતો. શીખી લો છો શું છે, એ એક તમારી ડિગ્રી છે. તમે એને કેટલી એપ્લાય કરો છો એ તમારું, એટલે કોઈને જોડે જજ અને કમ્પેરિઝન કરવા કરતા પણ જો વધારે કામ કરીએ તો આપણે આપણી લાઈફની અંદર બહુ આગળ આવી શકીશું. આપણામાં એક શબ્દ હતો સ્વાધ્યાય, એ આપણે ભૂલી ગયા છે. સીઈઓની નોકરી છોડીને તમે જ્યારે ડિજિટલ ખેતીમાં પડો છો ને, એમાં સક્સેસફુલ જાઓ છો ને, ત્યારે એ તમારી ડિગ્રીનું સાચું કારણ છે. સૌથી મોટો એક ઇશ્યુ જે અત્યારે અમે જોઈ રહ્યા છે, જે આવે છે ઝેન્ઝીની અંદર. ઝેન્ઝીને એમના પેરેન્ટ્સ જોડે કોમ્યુનિકેશન્સમાં બહુ બધા ઇશ્યુઝ થઈ રહ્યા છે. કોમ્યુનિકેશનની સાથે સાથે એમની લાઇકિંગ ડિસલાઇકિંગમાં ડિફરન્સ થઈ રહ્યા છે, ડિફરન્સ ઓફ ઓપિનિયન થઈ રહ્યા છે. તો ઘણા બધા મિલેનિયલ પેરેન્ટ્સ છે કે જે લોકોની એજ અત્યારે 38, 40 થી 45, 50ની વચ્ચે છે, અને એમના કિડ્સ જે 20 થી 24 વર્ષના છે, એ બેની જે એજ ગેપનું જે ડિફરન્શિએટ છે, 15 થી 25 વર્ષના છોકરાઓ છોકરીઓના જે માઇન્ડસેટ છે અને જે 45 થી 50, 55 વાળા વડીલો સમજી નથી રહ્યા, તો એમાં શું કરવાની જરૂર છે? આપણે શું લાગી રહ્યું છે? ડિફરન્સ ક્યાં છે ખબર તમને? લેન્ડલાઇન ફોન અને આઈફોન, બરાબર છે. આ બે વચ્ચેનો ડિફરન્સ. ઓકે. એ ડિફરન્સને જો તમે બરાબર પકડી લો, જે નંબર તમે ડાયલ કરતા હતા અને અત્યારે તમે ડિજિટ ફેરવો છો, આ બે વચ્ચેનો જો તમે ડિફરન્સ સમજી લો, તો આજના જેન્ઝીની અને ગઈ પેઢીની આખી માનસિક પરિસ્થિતિનો તમને ખ્યાલ આવી જાય. વિસ્તૃત બરાબર છે. હવે શું છે કે આજનો યુગ સ્પીડી યુગ બની ગયો, બહુ સ્પીડી બની ગયો. સ્પીડી એટલે આજનો યુગ નવો બનાવવા માટે એકદમ સ્પીડી ચાલવા માંગે છે, બરાબર. ડાયલિંગ સિસ્ટમ વાળી આખી જે પેઢી છે, એ પેઢી એની એટલી સ્પીડથી ચાલી શકે એમ નથી, બરાબર છે. ડિજિટલ યુગ એવરી ડે એઆઈ આ તે એટલું બધું આગળ વધી રહ્યું છે, અને યંગ જનરેશન એની સાથે દોડવા માંગે છે. બીજું સૌથી સારું અથવા સૌથી ખરાબ કે એટલી બધી કોમ્પિટિશન બધી વધી ગઈ છે કે હવે દરેકથી આગળ નીકળવું છે. જેન્ઝીમાં આ તમને સૌથી વધારે જોવા મળે છે. બીજું શું છે કે અત્યારે જેન્ઝીની એક ઇમ્પ્રેશન પડી ગઈ છે, સૌથી ખોટી, સૌથી ખરાબ ઇમ્પ્રેશન. જેન્ઝી જાગો, જેન્ઝી જાગો. જેન્ઝી જાગેલી છે એટલે ભાગતી નથી, બરાબર. કારણ કે આપણા લોકો એજ્યુકેટેડ છે. સૌથી વધારે ડિજિટલ યુગમાં કોઈ એક પેઢી જીતી હોય તો એ ઇન્ડિયાની પેઢી, બરાબર. આટલી ડિજિટલ યુગમાં અમેરિકાની પેઢી પણ જીતી નથી. તમે વધારે જાગૃત છો, વધારે સેન્સિબલ છો, અને એટલે તમે ક્રાંતિમાં નથી પડતા, બળવામાં નથી પડતા. હવે ક્રાંતિ કરો છો, પણ કઈ ક્રાંતિ કરો છો? ઔદ્યોગિક ક્રાંતિ કરો છો, ડિજિટલ ક્રાંતિ કરો છો, બરાબર. હવે જેન્ઝીનો અત્યારે જે પ્રોબ્લેમ છે ને, એ જે સ્પીડે જવા માંગે છે,
અને જે કોમ્પિટિશનમાં જવા માંગે છે એ તમારી પાસે સખત માનસિક શક્તિ માંગી લે, સખત માનસિક શક્તિ. બરાબર છે. એ માનસિક શક્તિ હજુ નથી આવી. કે એ માનસિક શક્તિ ક્યારે આવે? જ્યારે તમને તમારી પાછળ કોઈ પુશ કરનાર હોય. બરાબર છે. હવે અત્યારે થાય છે શું, હું તો હોતી ને બે છોકરા, તમને પુશ કરનાર કોઈ છે જ નહીં પાછળ. બરાબર છે. જે તમને પ્રેરણા આપે, ઇન્સ્પાયર કરે. તમે તમારી જાતે જ દોડો છો, તમારી જાતે જ ભાગો છો, તમારી જાતે તમારા એઇમ્સ નક્કી કરો છો, અને પછી જ્યારે નથી બનતું ને એટલે ફ્રસ્ટ્રેટ થાવ છો, ડિપ્રેશનમાં આવી જાઓ છો. ત્યારે કોક તમારા ખભે હાથ મૂકનાર હોવું જોઈએ, બેટા હું છું તારી સાથે, કે મારા ભાઈ હું છું તારી સાથે. એવું કોઈ છે નહીં. એટલે એવું કહી શકાય કે જે ઝેન્ઝી છે કે મિલેનિયલ ફેમિલી છે કે અત્યારે ફેમિલી ડિસ્કાઉન્ટેડ થઈ ગઈ છે. હું અને અમારા બે આવનારા સમયમાં તો અમે બે જ ખાલી કોન્સેપ્ટ આવી રહ્યું છે. હા હા. અને કાં તો હું એકલી જ. હા. તો આ સમયમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી જોડે કોઈ મેન્ટર હોવો જોઈએ, જેના જોડે તમે તમારી વાતને કરી શકો, તમે એના જોડે કાઉન્સેલિંગ કરી શકો, સમજી શકો, ક્લેરિટી લઈ શકો, જે તમને હેલ્પ કરી શકે. તમારું શું માનવું છે આ વિષયમાં? ઇફ યુ વોન્ટ ટુ પ્લે યુ મસ્ટ હેવ અ કોચ. ઓકે. તમે એક સારા ખેલાડી બનવા માંગો છો તો તમારી પાસે એક સારો કોચ હોવો જોઈએ. તમારી પાસે કોચ છે નહીં, તમે તમારી રીતે પ્રેક્ટિસ કરો છો. બરાબર. તમને ખબર નથી કે તમારા ખેલમાં ક્યાં ક્યાં ખામી છે. બરાબર છે. તમારા ખેલની ખામી બતાવનાર કોઈક હોવો જોઈએ, એ તમારી પાસે નથી. બેટર છે તમે તમારો ખેલ શરૂ કરતા પહેલા એક કોચ નક્કી કરો, એક ગાઈડ નક્કી કરો, એની સાથે ચાલો. હવે ગાઈડમાં પણ અત્યારે એવું છે કે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય છે કે ભાઈ રિલેશનશિપ કોચ હોય છે, જે રિલેશનશિપની માહિતી આપતા હોય છે, તમારી અણસમજને દૂર કરતા હોય છે. ઘણા બધા લાઈફ કોચ હોય છે, ઘણા બધા બિઝનેસ કોચ હોય છે. તો તમારું શું માનવું છે, આ બધા જ કોચને આપણે જો સાથે લઈને ચાલીએ તો લાઈફ વધારે સારી બનાવી શકાય? બનાવી શકાય, પણ એમાં શું છે, તમારો પોતાનો અભ્યાસ, સ્વાધ્યાય જેને કહેવાય, તમારો પોતાનો અભ્યાસ સૌથી જરૂરી છે. બરાબર છે. હું તમને શીખવું છું, એના કરતાં વધારે અગત્યનું એ છે કે તમે શું શીખો છો. બરાબર છે. હું એક સારો કોચ છું, પણ એનો મતલબ એવો હરગીજ નથી કે મારો દરેક પ્લેયર સારો જ હશે. બરાબર છે. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બંનેનો કોચ તો એક જ હતો. એક જ હતો. વિનોદ કાંબલી માટે એવું કહેવાતું હતું કે એ સચિન તેંડુલકર કરતાં ઘણો બેટર હતો. બરાબર છે. પણ સચિને ખાલી ક્રિકેટ પર ધ્યાન આપ્યું તો એ ક્રિકેટનો ભગવાન બની ગયો. વિનોદ કાંબલી અત્યારે ક્યાં છે કોઈને ખબર નથી. બરાબર. એટલે શું છે કે હું શીખવું છું એના કરતાં વધારે મહત્વનું એ છે તમે શું શીખો છો, તમે શું અપનાવો છો. બરાબર છે. તમે જો સારા પ્લેયર નહીં હો તો તમારી પાસે વર્લ્ડ બેસ્ટ દુનિયાનો સારામાં સારો કોચ હશે તો પણ એ નિષ્ફળ છે, કારણ કે તમે એને સફળતા માટે યુઝ કરતા જ નથી. તમારો કોચ તમને ત્યારે સફળ કરી શકે જ્યારે તમે એ માટે પરિશ્રમ કરવા તૈયાર હો. બરાબર છે. એ જરૂરી છે. એટલે એક સતત અભ્યાસ કરવું બહુ જરૂરી છે આવનારા સમયમાં. એટલે આમ એવું પણ કહેવાય છે કે તમે ગ્રેજ્યુએશન થઈ ગયું છે, જેન્ઝીને અત્યારે સૌથી મોટી તકલીફ છે, એમને એવું લાગે કે અમારું ગ્રેજ્યુએશન થઈ ગયું એટલે અમે બહુ બધું ભણી લીધું, પણ એના પછી પણ ઘણું બધું ભણવાનું, શીખવાનું બાકી છે. ઇવન ઘણા બધા લોકો આજની તરફમાં 40-45 ઉભા હોય એમને પણ ભણવાની જરૂરત છે. આપણે એક સરસ મજાનું એક આર્ટિકલ વાંચ્યું હતું કે એક સક્સેસફુલ સીઈઓ એક વર્ષમાં 10થી વધારે પુસ્તકો વાંચન કરે છે, અને એ પણ એમના બિઝનેસને ગ્રોથ કરવા માટેની, એમના માઇન્ડસેટને ગ્રોથ કરવા માટેની. તો જે અત્યારે લોકો એને છોડી રહ્યા છે, પુસ્તકોને છોડી રહ્યા છે, વાંચનની વસ્તુને છોડી રહ્યા છે, તો બહુ મોટા ડેન્જર ઝોનમાં જઈ રહ્યા છે એવું લાગી છે. ચોક્કસ. તમે પુસ્તકોને છોડી દો છો મતલબ તમે તમારી બુદ્ધિને છોડી દો છો. ઓકે. તમે પુસ્તકોને છોડી દો છો મતલબ તમે તમારી સમજ શક્તિને છોડી દો છો. તમે પુસ્તકોને છોડી દો છો મતલબ તમે તમારા ઇતિહાસને છોડી દો છો. બરાબર છે. તમારી આખી પરંપરાને છોડી દો છો. તમારી સફળતા તમારો ઇતિહાસ, તમારી સમજ, તમારી સેન્સિબિલિટી તમારી પરંપરા પર આધાર રાખે છે. બરાબર છે. તમે આજની ઘડીને પકડવા જાઓ છો, પણ આજની ઘડીને પોતાનો એક આખો ઇતિહાસ છે. એ ઇતિહાસને તમારે ધ્યાનમાં રાખવું જ પડે. અને ઝેન્ઝી સૌથી મોટું અત્યારે એ જ કરી રહ્યું છે. એ આજ બધ જીવવા માને છે, કાલનું તો જોયું જશે. અને એ જ તકલીફ મારા ખ્યાલથી અમેરિકામાં સૌથી મોટી પડી છે કે સોમથી શુક્રના જ પગાર હોય, શનિવારે તો ખાલી પૂરું થઈ ગયું. શનિવાર પહેલા એનો પ્લાન હોય, શુક્રવાર સહજે તો પ્લાન થઈ જાય. હાથમાં ડોલર આવે એટલે પ્લાન નક્કી હોય કે આ શનિ રવિ આ ડોલરને ક્યાં ઉડાડવાના છે.
સેવિંગ્સ આવતું જ નથી. આવતું જ નથી. અને એના લીધે જ એ અત્યારે સૌથી ટિપિકલ ફેઝમાં અમેરિકન્સ પોતે છે. ત્યાં કને ઇન્ડિયન્સ વધારે સમૃદ્ધ છે, પણ અમેરિકન્સ પોતે છે. અને આજનું આપણું ઝેન્ઝી ઇન્ડિયાનું જે છે એ પણ આજમાં જ જીવવા માંગે છે. કાલનું કોઈ જોવા જ નથી માંગતું, વિચારતું જ નથી. હાલ એ બધું શોર્ટ ટર્મ થઈ ગયું છે, બધું જ. એ બહુ મોટું ડેન્જર નથી? હાલ છે જ. તમે ટેસ્ટ મેચમાંથી 100માં આવ્યા, અરે 50માં આવ્યા, 50માંથી 20માં આવ્યા, 20માંથી 10માં આવ્યા, હવે 5નો પણ પ્લાન ચાલે છે. મતલબ શું છે કે તમારે બધું એકદમ સ્પીડી જોઈએ છે. ના થાય. બરાબર છે. કોઈ પણ વસ્તુનો શોર્ટકટ નથી હોતો. બરાબર છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. એ જ રીતે તમારી લાઈફની પણ જે આખી સફળતા કહો, તમારી સિદ્ધિઓ કહો, એનો પણ કોઈ શોર્ટકટ નથી હોતો. બરાબર છે. તમારે એને સૌથી પહેલા જાણવું પડે તમારે શું કરવું છે. મોટા ભાગનાને ખબર નથી. કોમ્પ્યુટર સાયન્સ તમે શીખી લીધું, પછી કોમ્પ્યુટર સાયન્સનો યુઝ તમારી લાઈફમાં કેવી રીતે કરવો, એ ક્રિએટિવિટી, ડિઝાઇનિંગ, ગ્રાફિક્સ, એનિમેશન, એ કોઈનું તમારી પાસે પ્રોપર પ્લાનિંગ જ નથી. બરાબર. તમે શીખી લો છો શું છે, એ એક તમારી ડિગ્રી છે. તમે એને કેટલી એપ્લાય કરો છો એ તમારો અનુભવ છે. તો અત્યારે જે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો જે સૌથી વધારે ઝેન્ઝીમાં છે, એનું કારણ પણ આ જ હોઈ શકે કે એમને ખબર જ નથી. એમને શીખ્યું તો ઘણું બધું છે, ડિગ્રીઝ ઘણા બધા પાસે છે, પણ અપ્લાય કઈ રીતે કરવું અને એનાથી બેસ્ટ રિઝલ્ટ કઈ રીતે કાઢવું એ 10માંથી 1 જણને પણ આવડતું નથી. અને એના લીધે અનએમ્પ્લોયમેન્ટ રેશિયો આપણે ઇન્ડિયામાં જે જોઈ રહ્યા છે એ બહુ વધી રહ્યું છે. તમારે કેમ્પસમાંથી સીધી પેકેજ જોઈએ છે. દરેકને કેમ્પસમાંથી પેકેજ ના મળે. બરાબર છે. બરાબર છે. અને બીજું શું છે, તમે જો અમુક કિસ્સાઓ મોટી મોટી નોકરીઓ, કરોડો ડોલરની પગારની નોકરીઓ છોડી લોકો ગામડામાં ખેતી કરે છે અને વધારે સક્સેસફુલ છે. બરાબર છે. વધારે એમની પાસે પૈસા છે. એમને આ ડિજિટલ યુઝનો કરેક્ટ યુઝ કર્યો. બરાબર છે. સો તમારી પાસે એક જાતની દ્રષ્ટિ હોવી જોઈએ કે મારી ડિગ્રી, મારી જે કંઈ આવડત છે એનો બેસ્ટ ઉપયોગ ક્યાં છે. સીઈઓ બનવામાં તમારી ડિગ્રીનો કોઈ ઉપયોગ નથી. સીઈઓની નોકરી છોડીને તમે જ્યારે ડિજિટલ ખેતીમાં પડો છો, એમાં સક્સેસફુલ જાઓ છો ને, ત્યારે એ તમારી ડિગ્રીનું સાચું તારણ છે, કારણ છે. એટલે જે તમે ભણ્યા છો એ લાઈફમાં ઇમ્પ્લિકેટ કરશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી તમે કેટલું ભણ્યા છો અને કેવી રીતનું ભણ્યા છો. અત્યારે જેન્ઝીની જ વાત કરીએ તો એ લોકોને એવું હોય છે કે પેલો મને કઈ રીતે જજ કરે છે. આ વિષયમાં તમારું શું માનવું છે કે આખી અત્યારે જેન્ઝીને એમ જ છે કે પેલો કઈ રીતે જજ કરે છે, એટલે એના માટે શો ઓફ કરવા માટે આઈફોન લેશે. ભલે એમને ખબર નહીં હોય આઈફોનના 90% ફીચર્સ, પણ આઈફોન તો લેશે જ. કેમ? તો મારે બીજો જજ કરી રહ્યો છે. મોંઘા ઘડિયાળ લેશે, મોંઘા કપડાં લેશે, મોંઘા શૂઝ લે. તો શું આ જેન્ઝીને આ કરવું યોગ્ય છે કે આ જજની મેન્ટાલિટીમાંથી બહાર નીકળવાની જરૂર છે? આમાં જવાની જ જરૂર નથી. બરાબર. જશો તો તમારે બહાર આવવું પડશે. બરાબર. સૌથી પહેલું છે કે જાઓ જ નહીં. તમારી નેસેસિટી, તમારી જરૂરિયાત જો એક સીધા સાદા 10-12 હજારના ફોનની હોય, આઈફોનની પાછળ ન પડો. બરાબર છે. આઈફોન એ 10-12 હજારના ફોનમાંથી જ તમારી એવી ક્રિએટિવિટી ઊભી કરો કે આવતીકાલે આઈફોન વાળા તમારી પાસે આવે. બરાબર છે. પણ તમે શું છે, પેલા પાસે આઈફોન છે, તમારી પાસે કેમ નથી? 100%. એની શક્તિ મારી શક્તિ કરતા વધારે કેમ છે? બરાબર છે. તારું ક્રિએશન એટલું ઉપર લાવ પહેલા કે એની શક્તિ તારી શક્તિને લેવામાં આવે. બરાબર છે. એ વસ્તુ નથી, ખાલી દેખાદેખી છે. બીજું લુક, એપિયરન્સ તમારો કેવો છે એના પર વધારે છે. બરાબર છે. તમે એપિયરન્સને બદલે તમારું પરફોર્મન્સ ઊભું કરો. તમારું પરફોર્મન્સ સૌથી મોટું એપિયરન્સ છે. બરાબર છે. જો તમે પરફોર્મ કરશો તો તમે તમારો દેખાવ બિલકુલ નહીં હોય, તો પણ તમારો પર્સનાલિટીનો પ્રભાવ સફળતાથી પડે, તમારા લુકથી, તમારા એપિયરન્સથી નહીં. તમે ગમે તેટલા સુંદર હો, બરાબર, પણ તમારું પરફોર્મન્સ ના હોય, કોઈ તમને જોવા માટે નવરું નથી. બરાબર છે. કદાચ તમારી સામે આવીને વખાણ કરશે, ભૂલી જશે. બરાબર છે. સો બી અ પરફોર્મર. પરફોર્મ કરો, કંઈક નવું ક્રિએટ કરો, બી અ ક્રિએટર. બરાબર છે. આ કરશો તો તમને એ બધું જ મળશે જે બીજા લોકોને થશે કે આ મારી પાસે કેમ નથી.
બરાબર બીજાની પાસે શું છે એ ન જોવો, હું શું કરી શકું એમ છું, ઉપયોગ કરો, એના કરતા વધારે મળશે. એટલે કોઈને જોડે જજ અને કમ્પેરિઝન કરવા કરતા સેલ્ફ ડેવલપમેન્ટ અને સેલ્ફ ક્રિએટિવિટી અને સેલ્ફ પરફોર્મન્સ ઉપર જો વધારે કામ કરીએ તો આપણે આપણી લાઈફની અંદર બહુ આગળ આવી શકીશું. આપણામાં એક શબ્દ હતો સ્વાધ્યાય, સ્વાધ્યાય એ આપણે ભૂલી ગયા છે. બરાબર સ્વનો અધ્યાય. બરાબર છે. તમારી લાઈફનું દરેક પ્રકરણ સૌથી પહેલો તમારા પોતાના અભ્યાસનો હોવો જોઈએ. બરાબર છે. તો સેલ્ફ એસેસમેન્ટ પહેલા કરો. બરાબર છે. મારી કેપેસિટી શું છે, મારી કેલિબર શું છે, હું શું કરી શકું એમ છું. ડિગ્રી તમારા માટે કામની નથી. તમને કહું, મારી પાસે એવા ક્લાયન્ટ્સ આવે છે જેમને હું કહું છું કે ભાઈ તું તારે ગમતો વિષય પસંદ કર, તારે ગમતી કોઈ પણ વસ્તુ પસંદ કર, એમાં લાગી પડ. ડિગ્રી તારા માટે કોઈ જરૂર નથી. યુ ડોન્ટ નીડ એની ક્વોલિફિકેશન, કારણ કે તારી પાસે ક્વોલિટી જ એટલી બધી છે કે તું જે ક્ષેત્રમાં જઈશ, જે ફિલ્ડમાં જઈશ, એ ફિલ્ડને તું અપનાવી લઈશ. એ ફિલ્ડનું તો બધું જાતે શીખી લઈશ. એમાં હું તું વધારે ક્રિએટ કરીશ. પણ તું જો ડિગ્રીમાં બંધાઈ ગયો તો એ પુસ્તકની સિદ્ધાંતોમાં, એ પુસ્તકની વાતોમાં જ રહી જઈશ. ક્રિએટિવિટી નહીં આવે. બરાબર છે. તો બી એ ક્રિએટિવ. ડિગ્રી ખાલી ઠીક છે, ચલો જરૂરી છે, શીખવું, શીખી લો, બરાબર છે. પણ એનો ઉપયોગ પરફોર્મન્સમાં લાવો. તો બી અ પરફોર્મર. બરાબર છે. એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે જે લાઈફમાં હવે હજી જો તમે ઝેન્ઝી છો તો તમે જો ડિગ્રીને જ માન્યતા આપતા હો તો એની કરતાં તમારી ક્રિએટિવિટી પરફોર્મન્સ ઉપર વધારે ફોકસ કરશો તો તમે ઘણા બધા લાઈફમાં સક્સેસ થઈ શકશો. અને જે સૌથી મોટી વસ્તુ કે જજ અને કમ્પેરિઝન એમાં ના પડશો, કેમ કે આવનારો સમય બહુ ખરાબ આવવાનો. સ્વાધ્યાયમાં પડો. એના કરતાં સ્વાધ્યાયમાં પડશો અને જજ અને કમ્પેરિઝન નહીં કરો તો ઘણા બધા પૈસા બચી જશે. હા, ઘણું બધું બચી જશે. ઘણું બધું બચી જશે. અને અત્યારે સેવિંગ્સ પર ધ્યાન આપો. ફર્સ્ટ ઓફ હજુ પર 1 વર્ષનું સેવિંગ કરી લો, પહેલા કરી લો. બરોબર છે. અને આ જો વર્ષ સેવિંગ કરેલું હશે તો તમને આવનારો સમય બહુ સારી રીતે તમે કાઢી શકશો. તો ઘણી બધી વસ્તુઓ આજના સેશન્સમાં આપણે સમજાય છે. બીજું કંઈ જો આજના સમયમાં આવનારો સમય જે 1-2 વર્ષનું ખરાબ આવી રહ્યું છે એના માટે કોઈક માર્ગદર્શિકા કે જે વસ્તુ અમે ફોલો કરવી જોઈએ. એક તો આપણે સ્વાધ્યાય કીધું, ક્રિએટિવિટી કીધી, જે છે એ પોતાનું પરફોર્મન્સ સુધારવાનું છે, સેવિંગ્સ વધારવાનું છે. એના સિવાય બીજી કોઈ વસ્તુ જે આવનારો ખરાબ સમય જે વર્લ્ડ વાઇડ આવી રહ્યું છે 2027 સુધી તો યુદ્ધોનો સમય છે અને એના પછી પણ 3-4 વર્ષ હજી ઘણા બધા ખરાબ આવી રહ્યા છે. તો એ સમયમાં શું કરવાની જરૂરત છે એઝ અ અમારા વ્યુઅર તરીકે? પારિવારિક બનો. પારિવારિક, ઓકે. સામાજિક બનો. સામાજિક, ઓકે. પરિવાર સાથે જોડાઓ. બરોબર છે. માતા પિતા સાથે, કાકા કાકી સાથે, બરાબર મામા મામી સાથે, ફોઈ ફુવા સાથે. આ ટાઈમ એવો છે કે તમને આશ્વાસનની, ખભાની જરૂર પડશે. બરાબર છે. આ 1 વર્ષ તમારા માટે ઘણું મોટું લેસન લઈને આવશે. તમને માણસની કિંમત ખબર પડશે, સંબંધોની કિંમત ખબર પડશે. તો અત્યારથી એ સંબંધોની માવજત કરવાનું શરૂ કરી દો. મમતાની માવજત, સંબંધોની માવજત, સ્નેહની માવજત, સંવેદનશીલતા, આ બધું જ બને એટલું વધારો. ભાઈ ભાઈ બનો. બરાબર છે. પરિવારને બને એટલો મોટો કરો. બરાબર છે. ભલે કદાચ અલગ અલગ રહો પણ એકબીજા સાથેની મમતાને વધારો. બહુ જરૂર પડશે, બહુ જરૂર પડશે. તમને કહું, બરાબર છે. તમારી પાસે ખાવા પીવાનું છે પણ તમે આ 1 વર્ષમાં એવા એકલા પડશો ને, કારણ કે તમારે ઘરે રહીને બધું કરવું પડશે. વર્ક ફ્રોમ હોમ આવવાનું જ છે. સ્ટાર્ટ હજુ હમણાં થયું છે, હજુ તો ઘણું આગળ વધશે. પણ એકલા ઘરમાં ક્યાં સુધી રહેશો? બરાબર છે. તમે 2 જણા હશો તો એકબીજાને કેટલી હૂંફ આપશો, કેટલી આપશો? પછી તો ઝઘડા થવા લાગે છે. એટલે તમારે બીજાની જરૂર પડશે. બરાબર. તો ફેમિલિયર બનો. બરાબર છે. એકબીજાની એક નવું ફેમિલી ઊભું કરો. પડોશીઓ સાથે ફેમિલી ઊભું કરો. મિત્રો સાથે ફેમિલી ઊભું કરો. બરાબર છે. આ 1 વર્ષમાં તમને માનવીય સંવેદનાઓની એટલી બધી જરૂર પડવાની છે ને, તમારી સામે લાશો હશે ત્યારે તમારા ખભે હાથ મૂકતા કોઈ જોઈશે કે બેટા ચાલ હવે ઘરે ચાલ. એટલે કોવિડ જેવી સિચ્યુએશન ફરી કોઈ પણ આવે, વોર આવે, બરાબર છે, ભૂખમરો આવે, બરાબર છે, મારામારી આવે, કોમવાદ આવે, સાંપ્રદાયિકતા આવે, આ બધું જ આવી શકે છે. આ ક્રૂરતાની હદ તમને દેખાશે. બરાબર છે. આ 1 વર્ષમાં તમને માણસ કેટલો વધારેમાં વધારે ક્રૂર બની શકે છે, નિષ્ઠુર બની શકે છે. બરાબર છે. અમુક ચોક્કસ લોકોની તમને એ વૃત્તિ દેખાશે. બરાબર છે. કે એ લોકો તમને ખતમ કરવા માટે બધું જ કરશે. બરાબર છે.
એ ટાઈમે તમારી અંદર તમારી પોતાની તાકાત, તમારી સામાજિક પારિવારિક તાકાત જ કામ લાગશે. એકતા 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 અત્યારે સૌથી વધારે જરૂર છે. હિન્દુઓને ખાસ કહું છું, જાગો.